હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? બધા મજામાં જ છો. તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ આજે ધારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા. તો આજના વ્લોગમાં જોડાયેલા રહેજો અને હાવ નવા હોય તો એક લાઇક કરજો, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. અને આજનું ફૂલ લોકેશન બધું બતાવવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. હેલો દોસ્તો, ફાઇનલી આપણે મહાદેવના મંદિરે પૂગી ગયા છીએ દર્શન કરવા. પાછળની સાઈડ તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર છે. આપણે આવી ગયા છીએ અને હવે સીધા આપણા કરવાનું છે દર્શન, અને તમને પણ દર્શન કરાવવાના છે. વિડીયોમાં જોડાયેલ રહેજો. નવો નજારો લેવાનો છે. બાજુની સાઈડમાં એક શેક ડેમ છે, એ સરસ મજાનું ભરાઈ ગયું છે, અને એક જોરદાર વડલો છે. વડલાનું લોકેશન પણ લેવાનું છે આપણે. એટલે મિત્રો તમે જોડાયેલા રહેજો. બીજું જાદુ તો મારે કાંઈ તમને નથી કહેવું, એટલે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે તમારે. તો મિત્રો ફાઇનલી આપણે સીધા આવી ગયા છીએ ધારનાથ મહાદેવની મંદિરની પાછળની સાઈડમાં એક કુંડ છે, જોરદાર સરસ મજાનો છે. તો તમને કુંડ બતાવવાનો છે, વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો આ કુંડ છે. અત્યારે થોડુંક પાણી ઓછું છે, પણ થોડોક વરસાદ થતાં ભરાઈ જાય છે કુંડ આખો. સરસ મજાનું છે, તમે જોઈ શકો છો પાછળની સાઈડ મહાદેવ. અને આ કુંડ છે મિત્રો, બહુ નાય આવો આમાં, પણ અત્યારે પાણી છે નહીં, નકર અમારે નાહવાનું મન હતું. આવું છે મિત્રો, જોઈ શકો છો તમે પાછળની હરિયાળી ગીર છે. હો ભાઈ, ગાયું જો સરવા આવ્યું છે, સરસ મજાનું સરવાનું થઈ ગયું છે. જોઈ શકો છો પાછળની સાઈડ ગાયું આવી ગયું છે. આપણે થોડી વારમાં નીકળવાનું છે સીધું વડલાનું લોકેશન લેવાનું છે. સરસ મજાનું જો આ ગાયું છે. ઓ વાહ, હરિયાળી ગીર, વાહ, કાંઈ નો ઘટે, ફૂલ લોકેશન છે. સરસ મજાનું લીલું ઘાસ ઉગી ગયું છે, અને ગાયોને પણ સરવાનું પણ સરસ મજાનું થઈ ગયું છે. વડલે આ વડલો તમને દેખાવાનો છે ને, એ વડલે આવી ગયા છે. મિત્રો સરસ મજાનું તમે લોકેશન આવી ગયું છે, અને વડવાઈ તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. આ વડલો એક જ્યાં આવી ગયો છે ધારનાથ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો સરસ મજાની વડવાયું છે, અને આ બહુ જ જૂનો છે. હજારો નહીં તો પણ 5000 વર્ષનો જૂનો વડલો છે. પાછળની સાઈડ આ વડલો તમે ક્યાંય નહીં જોયો હોય એ ટાઈપનો વડલો છે. આમ સરસ મજાનો ફૂલ ક્યાં ફૂલ નહીં વડવાય તો મિત્રો તમે જોવો, આમ પણ ક્યાંય જોઈ જ નહીં હોય. તમે આમ જુઓ એવી વડવાય છે સરસ મજાની. તો આ ટાઈપનું લોકેશન આજ લેવાનું છે. મહાદેવના દર્શન પણ આપણે કરી લીધા છે, અને થોડી વારમાં આપણે આવી ગયા છીએ વડલાની નીચે. તો 2-3 રીલું અહીં બનાવી નાખવી ને થોડી વારમાં નીકળવાનું છે ઘરે. હેલો દોસ્તો, ફાઇનલી મહાદેવના દર્શન કરીને હવે આપણે સીધું જ નીકળવાનું છે ઘરે. તો મિત્રો કોમેન્ટમાં એક હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. હેલો મિત્રો, ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરીને હવે આપણે ઘરે આવી ગયા છીએ, અને બ્લોગને અહીંયા આપણે સમાપ્ત કરીએ, અને હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. તો બધાને બાય બાય.